મહેસાણાથી સમાચાર છે। જિલ્લામાં લીકર પરમિટ માંગનારાઓની સંખ્યા વધી છે। જિલ્લામાં 2 વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 25% વધારો થયો। વર્ષ 2023-24માં 236 લાયસન્સ ઇસ્યુ થયા હતા। વર્ષ 2024-25માં 308 લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા। સિવિલ રોગી કલ્યાણ સમિતિ નવા લાયસન્સ વસૂલે છે। 15,000 સિવિલ રોગી કલ્યાણ સમિતિ લાયસન્સ રિન્યૂ માટે 10,000 વસૂલે છે। ચાલુ વર્ષે ખાનગી ડોક્ટરના અભિપ્રાય અને રિપોર્ટના આધારે લાયસન્સ ઇસ્યુ થયા। સિવિલ સર્જનના મતે મેડિકલ સ્થિતિમાં રિપોર્ટના આધારે અભિપ્રાય આપવામાં આવે છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ પીવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ આપણે ત્યાં સ્વાસ્થ્યના વિષયને લઈને જ લીકર પરમિટ ઇસ્યુ કરવામાં આવે છે। મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 વર્ષના ડેટાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં જે સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નને લઈને લીકર પરમિટ લેનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે। વર્ષ 2023-24ની વાત કરવામાં આવે તો વર્ષ 2023-24માં 236 જેટલા લીકર પરમિટ મહેસાણા જિલ્લામાં ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2024-25માં 308 જેટલા લીકર પરમિટ ઇસ્યુ કરવામાં આવ્યા છે। જોકે આ માટે સરકાર દ્વારા કોઈ ફી નથી લેવામાં આવતી, પરંતુ જે વ્યક્તિએ લીકર પરમિટ લેવું હોય તેણે મહેસાણા સિવિલ કે જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જનનો અભિપ્રાય મેળવવો પડે છે અને જે તે જિલ્લામાં સિવિલ સર્જન દ્વારા રોગી કલ્યાણ સમિતિના માધ્યમથી આ પ્રકારે લીકર પરમિટ લેનારા લોકો પાસેથી ફી વસૂલ કરવામાં આવે છે। જેમાં મહેસાણા જિલ્લામાં રોગી કલ્યાણ સમિતિ દ્વારા જે નવું લાયસન્સ લીકર પરમિટ માગે તેની પાસેથી 15,000 રૂપિયા અને જ્યારે રિન્યૂ લાયસન્સ માટે 10,000 રૂપિયા ફી નિયત કરાયેલી છે। મહેસાણા જિલ્લામાં આ પ્રકારે આ વખતે 308 લોકોએ લીકર પરમિટ મેળવ્યા છે। જોકે સિવિલ સર્જનનું કહેવું છે કે મોટાભાગે લોકો સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નને લઈને લીકર પરમિટ મેળવવા માટે આવે છે, જેમને બીપી હાઈ રહેતું હોય કે તેવા પ્રશ્નો હોય, પરંતુ લીકર પરમિટ મેળવ્યા પછી પણ વધારે પડતું દારૂનું સેવન હંમેશા શરીર માટે નુકસાનકારક જ સાબિત થાય છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।